જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનો દિવસ કેવો. મિત્રો, આજે તારીખ 9 જાન્યુઆરી 2024 મંગળવાર. તો મિત્રો, આજના વિડીયોની શરૂઆત પણ શુભ રંગથી કરી. આજનો શુભ રંગ છે આસમાની અને ગુલાબી. આજના અનુકૂળ દેવતા માતા લક્ષ્મી અને માતા સંતોષી. હનુમાનજીની આરાધના પણ આજે આપણે કરી શકીએ. આજની શુભ ધાતુ ચાંદી, તાંબુ અને સોનું. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ શરીરની સફેદ ધાતુ. આજનો શુભ પદાર્થ સાકર. શુભ અન્ન ચોખા. શુભ દ્રવ્ય દૂધ, દહીં. ભાગ્યવર્ધક પુષ્પ ચંપો ને ચમેલી. ભાગ્યવર્ધક સુગંધ રજનીગંધા અને હિના. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા છે. સૂર્ય આજે 9મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ભાગ્ય આપણને સાથ આપી શકે છે, પણ થોડીક સાવધાની લેવાની જરૂરિયાત દેખાય છે. તો સાવધાની રાખીને આગળ વધજો. આજે કોઈ હિત શત્રુ આપણને નુકસાન પહોંચાડી ન જાય એની કાળજી રાખીએ તો આજે સારો લાભ પ્રાપ્ત થાય. યાત્રા કરો છો તો સાવધાનીપૂર્વક કરજો. વાગવાની પડવાની સંભાવનાઓ દેખાય છે. ચંદ્ર આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે છે ને આપણે થોડુંક ઓવર થિંકિંગ, વધારે પડતા વિચાર કરીએ. આ નહીં કરતા, નહીં તો નિર્ણય લેવામાં તકલીફ પડે. આજે તમારે ચંદ્રના પ્રભાવમાં માંસ મદિરાનું સેવન નહીં કરવું જોઈએ. આજે આપણા નજીકના ભાઈઓ સાથે પ્રોપર્ટીની બાબતમાં પણ કદાચ કોઈ મંત્રણા કરવી પડે તો કરી લેજો. મંગળ 9મા ભાવમાં ગોચર કરે છે. તો આજે મંગળ દ્વારા આપણને લાભ મળી શકે છે. આજે ભાઈ અને ભાઈની પત્નીની સેવા કરશો તો મંગળનું ફળ સારું મળે. બુધ આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, 4થા સ્થાનનો બુધ આમ કામકાજની દ્રષ્ટિએ આપને રાજયોગ જેવું ફળ આવે, પણ વિચારધારામાં જોઈએ ને તો આપનું મન આજે નબળું પડે. આજે માતાની તબિયતમાં પણ અસર આવી શકે છે, તો એને પણ સાચવજો. અને આજે વિચાર કરો તો કોઈ પણ પ્રકારનો નેગેટિવ વિચાર નહીં કરવો. ગુરુ આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણા પરિવારમાં કોઈ જે વડીલ માણસ હોય ને એને દમ અને ખાંસીને લઈને તકલીફ ઊભી થઈ શકે છે. તો આજે આવા લોકોનું ધ્યાન આપણે ચોક્કસ રીતે રાખવું પડશે ને સમયસર દવાખાને જવું જોઈએ. શુક્ર આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે વેપારના કામમાં નાની મોટી ધનહાનિ થઈ શકે છે, તો કાળજી રાખવી જરૂરી. આજે ધનહાનિને કારણે આપણી માનસિક પરિસ્થિતિ પર અસર આવી શકે છે. તે સિવાય આજે આપણા ચાલચલન પર ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. શનિ આજે 6થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે કોઈ પણ વસ્તુની કિંમત ચૂકવ્યા વગર વસ્તુ સ્વીકારવી નહીં તો આપણે નુકસાન કરીશું. આજે જો આપણે કોઈ ખોટું કામ કરીએ છીએ તો આપણી પ્રતિષ્ઠામાં કમી આવતી દેખાય, અને ધ્યાન ન રાખીએ તો વગર કારણે અપમાનિત પણ થવું પડે. રાહુ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણા ગ્રહો પિતાને તકલીફ આપી શકે છે, તો પિતાનું ધ્યાન રાખજો. પિતા સાથે વાદ વિવાદ, મનમોટાવ, કોઈ પણ બાબતમાં આજે આગળ વધવું નહીં. બરાબર? આજે બને ત્યાં સુધી આ બધી બાબતોથી દૂર રહેવું ખૂબ જરૂરી. આજે ઘરમાં આપણી તિજોરીઓ બિલકુલ ખાલી નહીં રાખવાની. એમાં 5 રૂપિયા 10 રૂપિયા પણ રાખજો. અને આજે ખાસ કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં. કેતુ આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે સરકારી કામોમાં સાચવીને ચાલવું. સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં. આપણે ચાલચલન સારું રાખવું. ચાલચલન ખરાબ થાય તો નોકરી વ્યવસાયમાં તકલીફ આવી શકે. આજે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી. અને આજે એવું કોઈ કામ નહીં કરતા જેનાથી સમાજમાં અપમાનિત થવું પડે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ વર્ણન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.